वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 19મી મે 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 16 દિવસથી આપણે ગઢડા અંત્યનું 9મું વચનામૃત, અતિ અગત્યનું વચનામૃત, સાધનાને નિર્વિઘ્ન બનાવવા માટેનું વચનામૃત, આપણી આધ્યાત્મિક ક્રિયા ભક્તિરૂપ બની જાય અને એના દ્વારા ભગવાન આપણા ઉપર અતિશય રાજી થાય એના માટેનું વચનામૃત સાંભળતા હતા. એના અંતિમ ભાગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ વચનામૃતની સમાપ્તિ કરવા જઈ રહ્યા છીએ. અંતિમ ભાગમાં મહારાજે જે શબ્દો કયા છે તે ફરીથી વાંચીએ અને એના ઉપર ચિંતન કરીએ. એવી રીતે શ્રીજી મહારાજે મોટા જે સંત તેની સ્થિતિ કઈ દેખાડી અને પછી એમ બોલ્યા કે તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં, એ વાતની અતિશય સાવધાની રાખવી. મહારાજે પોતાના 500 પરમહંસોમાંના મોટેરા સંતો હતા એની કેવી સમજણ છે અને એની કેવી સ્થિતિ છે એ બાબતની ઘણી બધી વાતો કરી અને મહારાજે કહ્યું કે મોટેરા સંતો કોને કહેવાય કે જે જાણપણારૂપ દરવાજે અખંડ ઉભા રહે, હંમેશના માટે અંતરદ્રષ્ટિ કરતા હોય, નિયમ ધર્મ પાળવામાં સાવધાન હોય, સેવા ભક્તિ કરવામાં સાવધાન હોય, કથા વાર્તા કરવા સાંભળવામાં સાવધાન હોય, કોઈનો પણ અભાવ અવગુણ ન આવી જાય એનું જાણપણું રાખવામાં પણ સાવધાન હોય, ભગવાન આપણી કોઈ પણ ક્રિયાથી નારાજ ન થાય એનું પણ જાણપણું અને સાવધાનપણું રાખતા હોય અને ઉત્તમ પ્રકારની સમજણ એમના જીવન સાથે વણાયેલી હોય. ભગવાન કરતા હર્તા છે, ભગવાન સદા સાકાર છે, ભગવાન અંતર્યામી છે, સર્વજ્ઞ છે, દિવ્ય મૂર્તિ છે, ભગવાન પ્રગટ છે, પ્રત્યક્ષ છે અને આ દેહ નાશવંત છે, દેહના સગા સંબંધી અને દેહ સાથે સંકળાયેલા તમામ પંચ વિષય પણ નાશવંત અને દુઃખનું કારણ છે. એવી પ્રકારની સમજણ રાખીને હૃદયમાં રહેલું જે જાણપણું એના રૂપી જે દરવાજો, એમાં કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, ઈર્ષા, અસૂયા કોઈને પણ ભૂલે ચૂકે પેસવા દેતા નથી અને જાણપણા રૂપી દરવાજામાંથી ભગવાનની મૂર્તિ જે સિંહાસનમાં બિરાજમાન થઈને છે એને હંમેશના માટે નિહાળ્યા કરે, દર્શન કર્યા કરે. આવી રીતે જે વર્તતો હોય, ધોળા કપડામાં હોય તે પણ મોટેરો સંત કહેવાય અને ભગવા કપડામાં હોય તે પણ મોટેરો સાધુ કહેવાય. આ બધી વાત કરીને શ્રીજી મહારાજે સામે બેઠેલા સંતો અને હરિભક્તોને કહ્યું
કે તમારે પણ અંતરસન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું. દેહે કરીને એટલી તનતોડ સેવા કરતો હોય પરંતુ અંતરદ્રષ્ટિ ન કરતો હોય, માનથી કરતો હોય, ઈર્ષાથી કરતો હોય, દમથી કરતો હોય, દેખાડો દમને સારપ રાખવા સારું કરતો હોય, લોકોની વાહવા મેળવવા માટે કરતો હોય, તો ગમે તેટલી સેવા કરતો હોય તો પણ અંતરદ્રષ્ટિ વગરની, સાવધાનપણે રહેવા વગરની સેવા છે. મહારાજે કહ્યું કે રાજાના ચાકરની ચાકરી ખોટી થઈ જાય એમ સેવા પણ ખોટી થઈ જાય. ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થને વાલા થવા દેવા નહીં. આપણે અહીંયા આગળ જ માર ખાઈએ છીએ. કદાચ દુનિયામાં આપણને કોઈ સાથે હેતપ્રીત ન હોય પણ આપણા શરીર સાથે તો હેત છે. શરીરને એટલું પંપાળીને રાખીએ, જેમ મકાનની દિવાલને રંગરોગાન કરીએ એમ આપણે આપણા શરીરમાં પણ રંગરોગાન જ કરીએ છીએ સારા દેખાવા માટે. તમારી સારપ નિયમ ધર્મનું પાલન કરવામાં છે, નિષ્ઠા દ્રઢ કરવામાં છે, સેવા કરવામાં છે, નમ્રતા ધારણ કરવામાં છે, દરેકના ગુણગાન ગાવામાં છે, ભક્તપણામાં છે અને ભગવાનની અંદર પ્રીતિ કરવામાં છે અને ભગવાન રાજી થાય એવું કરવામાં તમારી મોટપ છે, સારપ છે એ વિચાર નથી આવતો. આદિ અનાદિકાળથી આપણને એમ મનાઈ ગયું છે કે આ શરીર તે હું છું. એ શરીરની સાથે એટલું બધું હેત કે એવું હેત ભગવાન કે સંતની અંદર થતું નથી. અને જ્યાં સુધી એવું પ્રકારનું હેત ન થાય ત્યાં સુધી એના મોક્ષનો દરવાજો ખુલતો નથી. મહારાજે અથવા તો શાસ્ત્રોમાં એવી કોઈ જગ્યાએ કલમ નથી મૂકી તમે કપડા માત્રનો ત્યાગ કરી ભભૂતિ લગાવીને ગમે ત્યાં ફર્યા કરો એટલે તમારું કલ્યાણ થાય, એવું પણ નથી કહ્યું. 12 મહિના ધાણા પાણા ચાંદ્રાયણ ને એકટાણા વ્રત કરો, શિશુ વ્રત કરો એવું પણ નથી કહ્યું. લાખો કરોડ રૂપિયાના ખર્ચા કરીને મોટા મોટા યજ્ઞ યાગાદિક કરો અને તીર્થયાત્રા ગડબડ યાત્રા કરો તો પણ તમારું કલ્યાણ ન થાય. આ બધી વાતોની ચોખવટ મહારાજે કરી છે કે જ્યારે આપણને પોતાને અંતરદ્રષ્ટિ સાથે, જાણપણા સાથે, દુનિયાના તમામ પદાર્થ દેહ ગે આ બધાને ગૌણ કરીને માત્ર ને માત્ર ભગવાનમાં પ્રેમ કરવામાં આવે અને એ સાધના માર્ગમાં ક્યારેય પણ ભૂલે ચૂકે અભિમાન ન થાય, ઘમંડ ન થાય, ઈર્ષા ન થાય, કોઈનો અભાવ ગુણ ન આવે, પ્રગટ ગુરુહરિનો આપણને મનુષ્ય ભાવ ન આવે, એમાં અખંડ દિવ્ય ભાવ રહ્યા કરે એવું જાણપણું રાખીને કરવામાં આવે, એવી પ્રકારની મહારાજની આજ્ઞા છે. બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં, એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોર ચકાર જઈ પૂગે, ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી આદિ બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. મહારાજના શબ્દો આપણે ધારીએ, વિચારીએ અને ઊંડું ચિંતન કરીએ તો એમ ખ્યાલ આવે કે આટલા વર્ષોના સત્સંગ પછી પણ આપણે એકે વખત એવી ભક્તિ, એવી સેવા, એવો સત્સંગ કર્યો છે ખરો કે જેને કરીને ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય. ઢગલા બંધ આપણા જાણપણા રૂપી દરવાજામાંથી ચોર ચકાર પેસી જાય છે તો મહારાજે કહ્યું કે એની સેવા ચાકરી, એની ભક્તિ ખોટી થઈ જાય છે, ભગવાન સુધી પહોંચતી જ નથી. તમે દમથી, કપટથી, માનથી, ઈર્ષાથી લાખો રૂપિયાનું દાન કરો તો પણ એ ભક્તિ ભગવાન અંગીકાર કરતા નથી.
સોનાના થાળની અંદર 56 પ્રકારના ભોગ બનાવીને ઠાકોરજીને ધરો, પણ ઈર્ષાથી કરતા હો, ઘમંડથી કરતા હો, દેખાડાથી કરતા હો, દેહ ભાવથી કરતા હો, તો પણ ભગવાન એમાંથી એક નાનો સરખો કણ પણ અંગીકાર કરતા નથી. ભક્તિ આપણી સાચી, સેવા આપણી સાચી ક્યારે બને, નિર્વિઘ્ન ક્યારે બને? જાણપણું રાખીને કરવામાં આવે ત્યારે. નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવાની જરૂર છે કે હું ખરેખર માળા કરું છું, ખરેખર પૂજા કરું છું, ખરેખર દંડવત કરું છું, ખરેખર દર્શન કરું છું, ખરેખર કથા વાર્તા કરું છું કે સાંભળું છું. એ પળે પળે, ક્ષણે ક્ષણે અંતરસન્મુખ વૃત્તિ રાખીને તપાસ કરવામાં આવે અને જ્યાં જ્યાં આપણી ખામી હોય એ ખામીને દૂર કરવામાં આવે, તો પછી આપણી ભક્તિ નિર્વિઘ્ન બને છે, ભક્તિ પરિશુદ્ધ અને પરમ પવિત્ર બને છે. બાકી મહારાજે કહ્યું ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાની ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો, તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. આ બધો કચરો જ પેસી જાય છે. ઘણી વખત તો એવું પણ બને, મંદિરમાં ઉત્સવની અંદર મહિનો 2 મહિના સેવામાં રોકાયા હોય, ત્યાં જેને આપણા હૈયામાં કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, આ બધો કચરો કાઢવાનો હોય, એની જગ્યાએ કચરો ભરીને આવે. આપણે એમ રવિવારની સભામાં જઈને પાછા ઘેર આવીને વાત કરી કે અમે તો રવિવારની સભામાં ગયા હતા અને મંદિરે દર્શન કરવા ગયા હતા. તો ખરેખર તમે દર્શન કરીને આવ્યા? કેટલાનો અભાવ લીધો હોય, અવગુણ લીધો હોય, કોઈના પ્રત્યે ઈર્ષા કરી હોય, અણગમો બતાવ્યો હોય, હળધૂત કર્યા હોય, દર્શન શાના કહેવાય? યાત્રા શાની કહેવાય? ઉત્સવ સમયમાં ગયા હોય એમ કેમ કહી શકાય? એટલે બહુ જ જાણપણું રાખવાની જરૂર છે. અતિ અગત્યનો મુદ્દો છે. ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણારૂપ દરવાજે રહેવું અને હઠ, માન અને ઈર્ષાનો ત્યાગ કરવો. આવા પ્રકારના શબ્દો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યા છે, એના તરફ આપણે નજર રાખવાની જરૂર છે. અહીંયા મહારાજે આપણને આજ્ઞા કરી છે, આદેશ આપ્યો છે. પરમેશ્વરના ચરણારવિંદને પામવાની ઈચ્છે તેને જાણપણરૂપ જે ભગવાનના ધામનો દરવાજો, તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કહ્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 9મું વચનાવદ્ય થયું. અહીંયા આ વચનામૃતની આપણે સમાપ્તિ કરીએ છીએ. આવતીકાલે આગળના વચનામૃતનો પ્રારંભ કરીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.